ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 14 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બહુ ઇઝી ચેપ્ટર છે. ઉર્જાના સ્ત્રોત, સોર્સ ઓફ એનર્જી. બરાબર છે. આ ચેપ્ટર પ્રમાણમાં ઘણું સહેલું છે અને તમારે પાકું જ કરવાનું છે. એમાં બહુ ઝાઝી ડિટેલ્સ નથી અને ખૂબ જ ઇઝી છે. હું તમને પીપીટી દ્વારા આખું સરસ મજાનું આ ચેપ્ટર સમજાવીશ, એટલે તમે સહેલાઈથી સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? આપણી આસપાસ ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે. આ બધું ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો તમે ધોરણ 9માં શીખી ગયા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા આવ્યા છીએ? જો ઉર્જાને ન ઉત્પન્ન કરી શકાતી હોય કે ન તો નષ્ટ કરી શકાતી હોય તો પછી આપણે શેની ચિંતા કરવાની? તો ચાલો આજે આપણે આ ઉર્જા વિશે શીખીએ. તો સૌપ્રથમ આપણી આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઓછી ઉર્જા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે એ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે સહેલાઈથી પરાવર્તિત કરી શકાય છે. ઉર્જાના કોઈપણ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરો તો એ શું થઈ જાય છે? વપરાઈ જાય છે. તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. દાખલા તરીકે, જો કોઈ પ્લેટને ઊંચેથી પલટી મૂકવામાં આવે તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આ પ્રયોગ તમારે કરવો હોય તો ત્રીજા માળેથી આપણે કૂદકો મારવાનો, ભફાંગ દઈને અવાજ આવે તો એ શેમાં ઉપયોગી થઈ? તો કે એ ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થઈ. આમ ઉર્જા પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી. હજી એક ઉદાહરણ જોઈએ કે જ્યારે મીણબત્તીને સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામે છે. પછી ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે, પરંતુ મીણબત્તી સળગાવવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશ સાથે અન્ય ઉત્પાદનો, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, ને સાથે મૂકી મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી. મીણબત્તી સળગાવીએ બાળકો ત્યારે આપણને પ્રકાશ ઉર્જા તો મળે છે, સાથે ઉષ્મા ઉર્જા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે, કાર્બન મોનોક્સાઇડ મળે છે. બરાબર છે. તો પછી આ બધું આપણે મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી. 348 કેલ્વિન એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ. તો કે સાહેબ આ કેલ્વિન ને સેલ્સિયસની શું લપ છે? તો કે કાંઈ નહીં, 348માંથી 273 બાદ કરી નાખો એટલે ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળી જાય. તાપમાન ધરાવતા 100 ml પાણીને 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે તો ઓરડાના વાતાવરણમાં પાણીમાંથી ઉષ્મા ઉર્જા ગુમાવાય છે અને પાણી શું થાય છે? તો કે ઠંડુ પડે છે. હવે આ ગુમાવેલી ઉષ્મા ઉર્જા એકત્ર કરી પાણીને પુનઃ 348 કેલ્વિન તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે તો ઓરડાના વાતાવરણમાં પણ પાણીમાંથી ઉષ્મા ઉર્જા ગુમાવાય છે અને પાણી ઠંડુ પડે છે. તો આ ગુમાવેલી ઉષ્મા ઉર્જા એકત્રિત કરી પાણી પુનઃ 348 કેલ્વિન એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવી શકતું નથી. તો આ ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ જોઈએ પ્રવૃત્તિ. પણ પ્રવૃત્તિ સમજતા પહેલાં આપણે જોઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે?
તો કે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? તો કે આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા હોય તો આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે તો કે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે તો કે આપણે સ્નાયુ પેશીમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આમ આપણે જુદી જુદી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રવૃત્તિ 14.1માં તમને કીધું છે કે જો તમે સવારે વહેલા ઉઠી, એ જ વાંધો છે સાહેબ, સવારે વહેલા કેમ ઉઠવું? વહેલા ઉઠી અને શાળાએ પહોંચીએ તો તમે સવારે વહેલા ઉઠી શાળાએ પહોંચો છો ત્યારે સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવો. તો કે એની યાદી જોઈએ તો કે સ્નાયુ ઉર્જા. તો કે સાહેબ સવારે બ્રશ કરીએ છીએ ને, આપણે બ્રશ કરીએ, કસરત, હું તો કોઈક બીજા કસરત કરતા હોય એ મુજબ હાથ પગ આમથી આમ મલાવીને કસરત કરી નાખવી. સ્નાન કરીએ, આપણે રોજ નાહીએ તો છીએ જ લગભગ. પછી સાયકલ, પપ્પાને કીધું છે એક્ટિવા લઈ દો કે બાઇક લઈ દો, બરાબર. પણ જો ભૂલે ચૂકે સાયકલ ચલાવતા હોય તો આ બધામાં આપણી કઈ ઉર્જા વપરાય છે? સ્નાયુ ઉર્જા વપરાય છે. હવે વિદ્યુત ઉર્જા તો કે બાથરૂમમાં જઈને પહેલું કામ ગીઝર ચાલુ કરીએ છીએ આપણે. પછી ગણવેશને એટલે કે તમારા શાળાના સ્કૂલ યુનિફોર્મને ઇસ્ત્રી, બહુ ગરમ હોય, ઇસ્ત્રીને કરવી, બરાબર છે. પંખો ચાલુ કરવો, આ બધુંમાં કઈ ઉર્જા વપરાય છે? તો કે વિદ્યુત ઉર્જા વપરાય છે. પછી બળતણ ઉર્જા અથવા પીએનજી, પંડિત નહેરુ ગર્ગ નહીં, પીએનજી, બરાબર. તો પીએનજી અથવા બળતણ ઉર્જા તો કે દૂધ ગરમ કરવું, ગરમ નાસ્તો બનાવવો, હવાના પોરમાં ઉપમા અને બટેકા પૌવા મમ્મી બનાવી દે ને, એ. પછી રસોઈ કરવી, બસ કે કારમાં પરિવહન કરવું, બસ છે એમાં ડીઝલ ને બધું વપરાય છે. પછી રાસાયણિક ઉર્જા તો કે રાસાયણિક ઉર્જા કઈ? તો કે ઉર્જા અથવા ખોરાક તો કે નાસ્તો, બપોરનું ભોજન, આ બધું આપણે જોબરીએ પછી આપણા શરીરમાં એનું પાચન થઈ અને એમાંથી જુદી જુદી ઉર્જાઓ છૂટી પડે છે. તો આ બધું આપણે પ્રવૃત્તિમાં જોયું. આ વિવિધ પ્રકારની ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો જો સરસ મજાનો ટેબલ બનાવીને આપણે શીખી લઈએ કે ઉર્જાનો પ્રકાર તો કે સ્નાયુ ઉર્જા. તો એનો સ્ત્રોત શું? તો કે સ્નાયુમાં સંગ્રહિત, આ સંગ્રહિત નથી, સંગ્રહિત એટીપી સ્વરૂપે. પછી વિદ્યુત ઉર્જા તો કે એ વીજ પાવર સ્ટેશનમાં, બરાબર, વિદ્યુત પાવર સ્ટેશનમાં વીજ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય છે. પછી બળતણ ઉર્જા, તો બળતણ ઉર્જા છે એ ગેસ સ્ટેશનમાં, જુદા જુદા જે ગેસ સ્ટેશન છે એની અંદર બળતણ ઉર્જા ઉત્પન્ન થાય છે. રાસાયણિક ઉર્જા, તો રાસાયણિક ઉર્જા ક્યાં આવે છે? તો કે ખોરાકમાં ઉપયોગી થાય છે. તો આપણે આ પ્રવૃત્તિ 14.1 જોઈ. આમ શારીરિક કાર્ય કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણો ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા માટે રાસાયણિક ઉર્જા. આ દરેક ઉર્જાઓ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી જ પ્રાપ્ત થાય છે. ચાલો આપણે એને એક બીજી પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો શું હજી એક પ્રવૃત્તિમાં થોડોક પ્રશ્ન હતા કે શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ કે કેમ નહીં? તો કે હા, કહી શકીએ, કારણ કે તે વિવિધ કાર્ય કરવા માટે જુદા જુદા સ્વરૂપે ઉર્જા પૂરી પાડે છે. યોગ્ય ઉદાહરણની મદદથી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપ દર્શાવો કે જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવામાં ઉપયોગી કરીએ. તો પેલું છે સ્નાયુ ઉર્જા. તો એનો દુરુપયોગ શું? તો કે વિવિધ ભૌતિક કાર્ય કરવા. દાખલા તરીકે સાયકલ ચલાવીને સ્કૂલે જવું, સાહેબ તમે સ્કૂલની જ ધડ કર્યા રાખો છો. પછી વિદ્યુત ઉર્જા, તો કે વિવિધ વીજ ઉપકરણો ચલાવવા, દાખલા તરીકે સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવી. પછી બળતણ ઉર્જા, તો કે વાહનો ચલાવવા, કયા? તો કે ટ્રક, છુક ગાડી એટલે કે ટ્રેન ચલાવવા ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રવૃત્તિ 14.2 જોઈએ.
તો કે રસોઈ બનાવવા માટે આપણી પાસે રહેલા બળતણના વિવિધ વિકલ્પ ઉપર વિચાર કરો. કોઈ પણ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે આપણે કયા કયા માપદંડનો વિચાર કરીશું કે કઈ ટાઈપનું બળતણ પસંદ કરીશું? તો કે પહેલું, તે સરળતાથી ઉપલબ્ધ હોય. બીજું, અમારા જેવા વાણિયાને પોસાય એવું સસ્તું હોવું જોઈએ. ત્રીજું, તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોવું જોઈએ. અને ચોથું, તે વધુને વધુ કાર્યક્ષમ હોવું જોઈએ. આપણે રસોઈ માટે કોઈ પણ બળતણ વાપરીએ તો એ બળતણ માટે આપણે કયા વિચાર કરવાનો? તો કે ભાઈ પહેલું, તે સરળતાથી ઉપલબ્ધ હોય, સહેલાઈથી પ્રાપ્ય હોવું જોઈએ. બીજું, તે સસ્તું હોવું જોઈએ. ત્રીજું, તેના દહનના અંતે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય. જૂના જમાનામાં વિદ્યાર્થીઓ સગડી વાપરતા, તો સગડીમાં કોલસો બળે તો છેલ્લે રાખ ઉત્પન્ન થતી હતી, બરાબર છે? તો એ ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થાય એવું હોવું જોઈએ. અને ચોથું, તે વધારે કાર્યક્ષમ હોવું જોઈએ. શું તમારી પસંદગી જુદી હોત તો? દાખલા તરીકે જંગલમાં જીવન જીવતા હોત તો હા, જલસા પડી જાત કાં? કારણ કે જંગલમાં જીવવાનો તો કાંઈ આનંદ જ હોય ને. તો જંગલમાં જીવન જીવતા હોત તો તમારું બળતણની પસંદગી કેવી હોત? વિચાર લ્યો. તો કે સિમ્પલ છે સર. તો કે લાકડું, સૂકા પાંદડા, સૂકી જાડી, ઝાખરા, આ બધું ભેગું કરી અને આપણે બળતણ વાપરતા હોત. કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ ઉપર જીવન જીવતા હોત તો બળતણની પસંદગી કેવી હોત? તો કે સેમ એના જેવી જ. કેમ કે પર્વતીય વિસ્તારમાં અથવા નાના ટાપુ ઉપર પૂરતા બળતણના સ્ત્રોત ન હોય તો આપણે કયું વાપરીએ? તો કે સ્વાભાવિક છે લાકડા, સૂકા પાંદડા, છાણા. કારણ કે ગામ છે એટલે થોડા ઘણા પશુઓ હોય તો આપણે છાણાને એવું વાપરી શકીએ. પણ એની જગ્યાએ તમે મેટ્રો સિટીમાં જીવન જીવતા હો તો, દાખલા તરીકે દિલ્હી, તો તમારી બળતણની પસંદગી? તો કે સાહેબ તો ગેસની પાઇપલાઇન જ ઘરે આવે ને, તમે શું વાત કરો છો? એટલે કીધું એલપીજી અથવા પીએનજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી, બરાબર છે? અને હજી આપણે કલ્પના કરીએ કે તમે 5 સદી પહેલાં જીવન જીવતા હોત તો બળતણની પસંદગી કેવી રીતે? ઓહો, જૂના જમાનામાં, ભીડેના જમાનાની વાત. 5 સદી પહેલાં જીવન જીવતા હોત તો શું થાત? તો કે સ્વાભાવિક છે કે આપણી પાસે લાકડા સિવાય કોઈ બળતણ નહોતું. લાકડા બાળીને જ આપણે ઉર્જા મેળવતા હતા. તો આ દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી કેમ જુદી જુદી હતી ભાઈ? પ્રશ્ન થાય ને કે દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી કેમ જુદી જુદી? તો કે ભાઈ દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી તેના પ્રાપ્તિ સ્થાન ઉપર આધારિત હોવાથી જુદી જુદી હતી. બરાબર? પ્રાપ્તિ સ્થાન ઉપર આધારિત હોવાને કારણે જુદી જુદી હતી. ઇઝ ધેટ ક્લિયર? તો આ પ્રવૃત્તિ 14.2 તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે આગળ વધીએ. તો આના ઉપરથી પ્રશ્ન આવે છે કે આપણે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોના ઉત્તરો ધ્યાનમાં રાખવા જોઈએ? તો આ પ્રશ્નો છે એના ઉત્તરો આપણે ધ્યાનમાં રાખવા પડશે. કયા કયા ઉત્તરો છે, કયા કયા પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. તો જોઈએ કયા. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે માટે બળતણની પસંદગી કરતી વખતે કયા કયા પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે આપણે બળતણની પસંદગી કરતી વખતે નીચેના ઉત્તરો, દાખલા તરીકે દહન પ્રક્રિયામાં તે કેટલી ઉષ્મા મુક્ત કરે છે? જેમ વધુ ઉષ્મા મુક્ત કરે એમ મારા જેવું સારું બળતણ કહેવાય. શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? જો વધુ પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે તો સારું બળતણ ન કહેવાય. શું તે સરળતાથી પ્રાપ્ય છે? જો સરળતાથી પ્રાપ્ય હોય તો સારું બળતણ કહેવાય. તે કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે? શું બળતણની પસંદગી તેના કાર્ય ઉપર આધારિત છે? શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે પસંદ કરી શકાય? તો આ બધા પ્રશ્નોનું જો સમાધાન થાય તો એ બળતણ આપણા માટે સારું બળતણ કહેવાય.
તો આપણે ઇન્ટેક્સ પ્રશ્નો જોઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે, તો કે નીચેની લાક્ષણિકતા ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહે છે. કઈ તો કે તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરવો જોઈએ. તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરવો જોઈએ. નંબર 2, તે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. નંબર 3, તે સંગ્રહ અને પરિવહનમાં સરળ હોવો જોઈએ. નંબર 4, તે સસ્તો હોવો જોઈએ. તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય, તો કે જે આ 4 લાક્ષણિકતા ધરાવે, તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, તે સરળતાથી ઉપલબ્ધ હોય, તે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, તે સસ્તો હોય. કેવો હોવો જોઈએ? સસ્તો હોવો જોઈએ. પછી ઉત્તમ બળતણ કોને કહે છે? ઉત્તમ બળતણ કોને કહે છે, તો કે જે બળતણના દહન દરમિયાન ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે. જો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે એલપીજી ગેસ છે, ગેસનો બાટલો, હવે તો પાઇપલાઇન આવી ગઈ તો સીએનજી હોય, એ જ્યારે દહન પામે છે ત્યારે ગેસ બળ્યા પછી કંઈ અવશેષ વધે છે, તો કે ના, સિવાય કે બર્નરની અંદર કચરો આવી ગયો હોય તો નિમેશ નહીં, મેસ, કાળી, બરાબર છે, એ વધતી હોય છે. એટલે કે ઓછી. પછી બીજું, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, કે દહનનો દર ઓછો અને ઉષ્મા વધુ ઉત્પન્ન કરતું હોય એવું બળતણ સારું બળતણ કહેવાય. સરળતાથી પ્રાપ્ત થતું હોય અને કિંમતમાં કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વાયુ ઉત્તમ બળતણ છે, બરાબર છે, પણ એની ઘણી બધી મર્યાદાઓ છે. એ હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય, ધડાકા ભડાકા કરે છે, તો એ તો પ્રોબ્લેમ થાય, બરાબર છે. એટલા માટે હજી એના ઉપર સંશોધન ચાલે છે. પછીનો પોઈન્ટ, તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ અવશેષ બાકી ન રાખવું જોઈએ. આ લાક્ષણિકતા ધરાવતા બળતણને આપણે ઉત્તમ બળતણ કહીએ છીએ. જો પોલ્યુશન ન થવું જોઈએ, દાખલા તરીકે સીએનજી છે, તો સીએનજીનું દહન થાય ત્યારે હવામાં પાણી, વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ જ મળે છે, તો એ વાતાવરણને એટલું બધું પોલ્યુટેડ નથી કરતું જેટલું પેટ્રોલ ડીઝલ બળવાથી થાય છે. તો પ્રદૂષણ ઓછું કરતું હોવું જોઈએ. બીજું, દહનના અંતે કોઈ અવશેષ બાકી રહેવો જોઈએ નહીં. આ ઉત્તમ બળતણની લાક્ષણિકતા છે. અને છેલ્લો ત્રીજો ઇન્ટેક્સ પ્રશ્ન, જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? તો કે જોઈએ, જો ગામડામાં રહેતા હોઈએ તો ભોજનને ગરમ કરવા માટે ગોબરો ગેસ નહીં, ગોબર ગેસનો ઉપયોગ કરીશું. કારણ કે તે સરળતાથી પ્રાપ્ય છે, સસ્તો છે અને વધુ ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે. જો તમે શહેરમાં રહેતા હો તો ભોજન ગરમ કરવા માટે તો કે એલપીજી અથવા ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું. કારણ કે એલપીજી પ્રદૂષણ રહિત છે, ઓવન કે માઇક્રોવેવ વધારે પસંદગી પાત્ર છે, કારણ કે તેમાં ભોજન ગરમ કરતી વખતે ખોરાકની પોષણ ક્ષમતા શું થાય છે, તો કે જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ટેક્સ્ટબુકમાંથી લગભગ 2 પેજ જેટલું સમજી લીધું, કયા કયા પ્રશ્નો પૂછાય એ પણ સમજી લીધું, બરાબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ.